કોંગ્રેસ છોડીને ગયેલા પૂર્વ કોંગ્રેસના કાર્યકરોને ઘર વાપસી કરવા ગુજરાતથી એકમાત્ર કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું આમંત્રણ। અવસર હતો લાખણી તાલુકાના લાલપુર ગામમાં સન્માન સમારોહનો, જ્યાં જ્ઞાનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકરોને કર્યું સંબોધન। અહીં ખુલ્લા મંચ પરથી જ્ઞાનીબેન ઠાકોરે લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવેને ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરવા આપ્યું આમંત્રણ। મહેશ દવે વર્ષ 2018માં ભાજપ છોડી જોડાયા હતા કોંગ્રેસમાં। વર્ષ 2023માં કોંગ્રેસ છોડી તે ભાજપમાં જોડાયા હતા। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા જ્ઞાનીબેન ઠાકોરના આમંત્રણને લઈ બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। અને મહેશભાઈ પણ ગૌ ભક્ત છે, તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ। અને જે દિવસે હું મામેરાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું। તો ખુલ્લા મંચ પરથી જ્ઞાનીબેન ઠાકોરે મહેશભાઈને ફરી જોડાવા માટેનું આહવાન કર્યું। મહેશ દવે વર્ષ 2017માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને વર્ષ 2023માં ફરી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને ફરી હવે કોંગ્રેસમાં જોડાવા માટેનું ખુલ્લા મંચ પરથી આમંત્રણ આપ્યું જ્ઞાનીબેન ઠાકોરે। બનાસકાંઠાના સાંસદ, કોંગ્રેસના એકમાત્ર સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ગુજરાતના, જેમણે પૂર્વ કોંગ્રેસીઓને આમંત્રણ આપ્યું। લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મહેશભાઈ, જ્ઞાનીબેને તો ખુલ્લા મંચ પરથી જાહેરમાં આમંત્રણ આપ્યું છે, આપ શું કહેશો? હા, આદરણીય સાંસદ જ્ઞાનીબેને એ વાત ચોક્કસ કહી છે કે તમે મહેશભાઈ અમારી સાથે હતા અને પાછા અમારી સાથે આવી જો એવું એમને જાહેર આમંત્રણ આપ્યું છે, એ વાત ચોક્કસ સાચી છે। મેં એમને કહ્યું છે કે આપના આમંત્રણને હું માથે ચડાવું છું, પરંતુ હું મારી પાર્ટીની દ્રષ્ટિએ જે રીતે 2023માં કોંગ્રેસમાંથી હું ભાજપમાં ગયો હતો, પણ આ જે મંચ હતો એ કોઈ રાજકીય મંચ નહોતો। આ મંચે જ્ઞાનીબેને સંસદમાં ઇતિહાસમાં પહેલીવાર ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટેની જે પોતાની વાત રજૂ કરી હતી ને એના માટે ગૌશાળા પાંજરાપોળના સંચાલકો, ગૌભક્તો, સાધુ સંતો, મહંતો દ્વારા એમનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને આ સન્માનનો જ્યારે કાર્યક્રમ હોય ત્યારે રાજકીય વાતથી ઉપર ઉઠીને, રાજકીય વિચારોથી ઉપર ઉઠીને, કેમ કે મારો જન્મ જ જે રીતે થયો છે એ મારો જન્મ રાજકીય તે સામાજિક જનજીવનમાં થયો એ ગૌરક્ષાના અનુસંધાને થયો છે અને એટલા માટે એ રાજકીય પાર્ટીની પ્રોટોકોલથી ઉપર ઉઠીને કોઈ પણ પક્ષ હોય, હું કોંગ્રેસમાં હતો તો પણ મેં એ રીતે ખુલ્લી રીતે ગૌમાતા માટેનું આંદોલન કર્યું છે અને જરૂર પડે તો સરકારને કચડામાં ખડી કરવાનો પ્રયત્ન મેં કર્યો હતો। અને એના પછી હું ભાજપમાં છું તો પણ સુધી મને ભાજપે ક્યારે ગૌરક્ષા માટે નહીં બોલવું એવી સૂચના નથી આપી, એટલા માટે હું પાર્ટીની મર્યાદામાં રહીને બોલ્યો છું। બીજી એનાથી વિશેષ વાત કહું કે હું એ મંચ ઉપર ન જઉં એવો કોઈ સવાલ કરે કે આ જ્ઞાનીબેનનો મંચ હતો, તો જ્યારે ચૂંટણીમાં લોકો ગુપ્તે ગુપ્ત કરતા હોય છે ભાજપ કોંગ્રેસ અને પછી મંચથી દૂરી બનાવતા હોય છે, હું એ પૈકીનો નથી। મેં ચૂંટણીમાં મારી જવાબદારીપૂર્વક મારું કામ કર્યું અને હવે જ્યારે સંસદ બન્યા છે તે લોકોના સંસદ ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એવી આપણી ડેમોક્રેસીની વાત છે। એ વાતને લઈને હું મંચ ઉપર પણ રહ્યો છું હાજર, મેં એમનું સન્માન પણ કર્યું છે અને કરવું જ જોઈએ। ગૌમાતાની વાત જે કોઈ કરે, હું પોતે એટલા માટે કહું છું કે હું મારી જાતથી છેલ્લા 14 વર્ષથી ગાયનું દૂધ, દહીં, છાશ કે ઘી એ ગાયના સિવાય હું વાપરતો નથી, એટલે ગોવ્રતધારી છું। હું અનાજ તો 10 વર્ષથી લેતો નથી, આ 11મું વર્ષ બેડું હું અનાજ પણ નથી લેતો કાયમી ધોરણે। તો આ રીતે ગૌમાતાનો વિષય આવે છે ત્યારે, અને જો હું ન જઉં તો જે રીતે બનાસ ડેરીના આદરણીય ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા દેશી ગૌમાતા માટેની જે વાત કરવામાં આવે છે એ દેશી ગૌમાતા માટેનું એમના દ્વારા એમનું જરણ 5 રૂપિયે લીટર ખરીદવું, એના માટે દેશી ગૌમાતાનું દૂધને 4 રૂપિયા વધારે પૈસા આપીને મહેશભાઈ, સરાહનીય વાત, પણ આમંત્રણ સ્વીકારવામાં આવશે કે નહીં, તમારી દિલની ઈચ્છા શું? નહીં, આમંત્રણ એ રાજકીય વસ્તુ છે। જ્ઞાનીબેને ખરેખર પાર્ટીનો વાત એ દિવસે અર્થાત આ ગૌશાળાના મંચ ઉપરથી લેવી ન જોઈએ, મારી વાત એ હતી। અને એ રાજકીય વિષય હોય છે અલગ અલગ રીતે, આમાં હું મારો જોડાવાનો કોઈ પ્રશ્ન નથી। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું ને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તરીકે મારી સેવા આપું છું અને ગૌમાતાનો વિષય હતો એટલા માટે મંચ મેં સાજા કર્યો છે અને સાંસદ હોય અને ગૌમાતાનું કામ એમણે કર્યું હોય તો એના માટે પણ એમને અભિનંદન આપવા મારી ફરજ બને છે। આદરણીય શંકરાચાર્યજી મહારાજના પણ અમે પરમ ભક્ત અને સેવકો છીએ, ત્યારે શંકરાચાર્યજી મહારાજે પણ આહવાન કર્યું છે ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાનું અને સંપૂર્ણ ગૌવંશ ઉપર પ્રતિબંધ થાય એના માટેની વાત પણ એમણે કરી છે। હું ન જઉં તો આ બનાસ ડેરી દ્વારા જે ગૌમાતા માટેની કામ કરવામાં જે વાત કોણ કરે?
સરકાર દ્વારા જે ગૌમાતા જી. માટે ફંડ આપવામાં આવે છે એ વાત કોણ કરે? એટલે જી. ત્યારે કોઈ મંચને રડો મૂકવો ન જોઈએ. મારી એવી ખુલ્લા મનની વાત જી. હોય છે અને એટલા માટે હું જઈ અને ખુલ્લા મંચે એનું સન્માન પણ કર્યું છે. જી. અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય એની દિશાઓથી ઉપર ઉઠીને એ પ્રોટોકોલ હોય તો પણ એની જી. ઉપર ઉઠે. જોકે મને પાર્ટીએ ક્યારેય ના નથી પાડી ગૌમાતા બાબતે બોલવામાં. જી, હું જી. કોંગ્રેસમાં હતો તો પણ મને પાર્ટીએ ના નહોતી પાડી અને ભાજપમાં જી, હતો તો પણ મને મહેશભાઈ. ગૌમાતાના વિષયમાં બોલવા માટે ક્યારેય કોઈએ ના નથી પાડી. મહેશભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ. તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે તો મહેશભાઈ દવેને ખુલ્લા મંચ પરથી આમંત્રણ આપ્યું, પરંતુ મહેશભાઈનું કહેવું છે કે હું એ મંચ પર ગયો હતો કારણ કે ગૌમાતા માટેની એ વાત હતી, એટલા માટે હું ત્યાં ગયો હતો. જ્યારે અગર વાત રાજકારણની વાત છે અથવા તો ફરીથી કોંગ્રેસ પક્ષમાં જોડાવાની વાત છે તો હાલમાં એવો કોઈ જ વિચાર નથી. આ પ્રકારની સ્પષ્ટતા કરી મહેશ દવેએ.